ભાઈ અત્યાર સુધી કોઈ છોકરી એવું નહીં કીધું કે તમે મારી દુનિયા છો. દોત ના ખાને બોલને ડાયલોગ કટ. જો ડાયલોગ સમજી દીધો છે હવે બોલજે બરાબર. ચાલ રેડી એક્શન. ભાઈ અત્યાર લગી કોઈ છોકરી મને એવું નહીં કીધું કે તમે મારી દુનિયા છો. શું કરું? કદાચ મેં એનું ગામડું હોતા તો તને ખબર. હા ઓકે ચાલો બની જાવ વિડીયો. ઓકે જોઈ લે કેવો લાગે વિડીયો. હા જો આ કરેક્ટ સીન છે અંદર. હું કેવું છે તારું? એક નંબર. તો 7 વાગે વિડીયો ચડાવી દેશું. હા બરાબર. તો તમે લોકો જોઈ લેજો અને વિડીયો લાઈક બેક કરજો. પા એટલે હા ભાઈ આપડે તો શેરિંગ બેરિંગ બધું શેર બેર બી કરવું કરીશું પડશે. ભાઈ. અલ્યા કેટલા વાયરલ વિડીયો જાય છે અને આ પેલો કરશન તો યાર વિડીયો બનાવવા માટે કઈક ફોને નહીં આવતો. ચાલ આજે એનો ફોન કરો દે. વિડીયો બી પતી ગયા ભાઈ. આટલું બધું વાયરલિટી છે તો વિડીયો તો બનાવવો પડે ને. હલો કરશન, વિડીયો બનાવવા નહીં જવું આપડે? ના નહીં જવું. લે પણ તને એકદમ હું થયું ભાઈ. આપણે વાયરલ માં ચાલ્યા છે ભાઈ. ટ્રેન્ડિંગમાં આપણું ગુજરાતમાં માર્કેટ છે અમને. વિડીયો બનાવવા તો જવું જ પડશે. નહીં ચાલે. પણ મારે થોડું કામ છે એટલે હવે એવું નહીં. અરે યાર તો હવે ક્યારે મેળ પડશે? હવે જોઈએ હવે જો ને 4-5 દિવસ પછી. હવે તો મેં નવરો જ નહીં. સારું ચાલ. ના મારા ભાઈ તું તો કહેતો હતો કે કામ છે તો તું આ ફોનમાં હું કર્યા કરે છે બેઠો બેઠો? લાઈક છોકરી જો ફેન્સી થઈ જાય છે જો વાતો કરું છું. લા ભાઈ એ બધા ચક્કરમાં ના પડાય. તું આપણા કરિયર પર ફોકસ કર. આપણે ટ્રેન્ડિંગમાં છે મારા ભાઈ. કરિયર પર ફોકસ કર. લા કરિયર પર તો ફોકસ કરી છે પણ આ છોકરી સામેથી આવી છે તેને ના કહી દઉં. લા મારા ભાઈ તું વાત ના કામ સમજતો નહીં. આ બધા મને અનુભવ થઈ ગયા ભાઈ. આ બધું ટેમ્પરરી ટાઈમ પાસ કરશે. તારા જોડે આ બધું કઈ ના હોય. તું આપણા વિડીયોમાં ધ્યાન આપ. વિડીયો તો બના કરે. ચાલ મેં જાઉં, મારા પાસે ટાઈમ નહીં. લા બોલ બેન, કેમ રડે છે? શું થયું? કોણ છે ઈયો? હું થયું લા ભાઈ? એક છોકરો મારી બેનને હેરાન કરેલા. ચાલ એને આપણે સમજાઈને આયા. આજે તો મારા જ ખાશે ઈયો. બેન ફટાફટ એનો ફોટો હોય તો મોકલ મને. આજે ગયો ઈયો. જો આ છે ઈયો. ઉભી રાખ. આ નો મને કેમ આવું કઈ છે? કઈક તો પ્રોબ્લેમ છે. મને જવા દે. ઉભી રાખ. જો આ જ છે ઈયો. હોવે એ જ છે ઈયો જ છે. તમને મારી બેન નું નામ લીધું? તમે કોણ? મેં મીરાનો ભાઈ. મેં કઈ તમારા બેન નું નામ લીધું? તું જ લીધું. ના યાર મેં નહીં લીધું.
ઉભો રહો. લા ભાઈ એને ના મારશો, આ મારો ભાઈબંધ છે. તમે પેલા વાત તો સાંભળો મારી. તમે એને કેમ મારો છો? એને મારી બહેન નું નામ લીધું છે, સમજ્યા દેજે એને. લા મારા ભાઈ પેલા આખી વાત ને જાણો, જુઓ શું છે પ્રોબ્લેમ. ડાયરેક્ટ તો કોઈને ના મળે મારા ભાઈ. પેલા તમારે જોવું, વિચારો. તમે પેલા તમારી બેન ને તો પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે. મારી બેને કીધું અને નામ લીધું છે. તો ભાઈ નામ લીધું હોય તો એના સ્ક્રીનશોટ આઈડી ચેક કરો ગમે તે, પછી તમે એને મારો. તમે આવી રીતના ના મારો મારા ભાઈ. આ તો નહીં મારો વધારે, બીજો વખત સમજ્યા દેજે, બાકી મારી કાઢશું. હા ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. એના વતીની હું માફી માંગુ છું ભાઈ. એક હાથે તાળી ના પડે, હજુ તમે ચેક કરો ને પછી કેજો. બરાબર, આટલી વાયના જવા દો મારા ભાઈ. તમે રહો દો એને, જવા દો. સમજાય દેજે ને. 100% એને સમજાઈ દઈશ મેં. ભાઈ તમે જાઓ. એટલે મારા ભાઈ તને કેટલી વાર મેં સમજાવ્યા કે આ બધા ધંધા ના કરીશ. આ તો તને માર્યો. આવતી વખતે તારું પતી ગયું છે. હવે કઈ થયું ને તું, મેં બેરે બે સમજાયા છે લોકોને. પણ મારો હક જ નહીં, એ છોકરીએ મારો દગો કર્યો છે. એટલે ભાઈ તું વાતને કમ સમજતો નહીં મારા ભાઈ. ભૂલ તારી જ છે, હું તને કઉ છું. ના તને છે ને બરા છે, કારણ કે તારું થતું નહીં ને એટલે તારા મળથી જોવાતું નહીં. અલ્લા ભાઈ તું વાતને સમજવાની કોશિશ કર. મને તારા જોડે એવું કઈ નહીં મારા ભાઈ. ના તું બી ગદ્દાર નીકળ્યો બધાની જેમ જ. તું યાર એ બધી વાત છોડ, લડવાનું અત્યારે મેલ. તું ચાલ અત્યારે હોસ્પિટલ ચાલ. મારે હોસ્પિટલ જવું રહેવા દે. એવી તો મારી શું ભૂલ થઈ જાય કે એને મને બ્લોક કરી દીધો, કઈ ખબર જ નહીં પડતી. મેં તો એને કશું કીધું પણ નહીં. એને મારી સાથે દગો કર્યો છે, પણ કદાચ મારા મિત્રો બી દગો કર્યો હોય અને એને ના પાડી હોય તો કે આ છોકરો નહીં હારો. મને તો એવું જ લાગે છે. ભગવાને પણ મારી મદદ ના કરી, પણ હવે મારે એમની પાસે જ જવું પડશે. એ જ મારા બધા પ્રશ્નનો જવાબ આપશે. હે મારા ઠાકર, કેમ તમે મારી સાથે આવું કર્યું? તમારે વ્યક્તિ આપવું જ નહોતું, તમને મળાય શું કહો? મારા મિત્રો દગાબાજ નીકળ્યા, પણ તમે બી દગાબાજ નીકળ્યા. મને તમારાથી આવી ઊભી નથી. શું મેં એને પ્રેમ કર્યો એ મારી ભૂલ છે? શું પ્રેમ કરવો એ ગુનો છે? તો તમે મારી સાથે આવું કેમ કર્યું? મને પ્રશ્નનો જવાબ આપો. તમને તમારી રદ ના મળી એટલે તમે મને મારી મીરા ના આપી. મેં સમજી ગયો. હવે મારે તમારી સાથે વાત જ નહીં કરવી. તમારા પ્રતિ વિશ્વાસ જ તૂટી ગયો. તમારાથી એક વ્યક્તિ તો અપાયું ના. કેમ તમે મારી સાથે આવું કર્યું? મને જવાબ આપો. તમારા પ્રત્યે હવે વિશ્વાસ જ તૂટી ગયો. હવે હું કોઈ દિવસ તમારા મંદિરે નહીં આવું. તમે કોણ? હું કૃષ્ણ. એ તમે ભગવાન કૃષ્ણ છો? ડાકોરના ઠાકોર, દ્વારકાધીશ એ છો તમે? હા. બરો એક મિનિટ. જો આ છે મારા દ્વારકાધીશ. લાગો છો તમે એમની જેવા? ના, હું નથી લાગતો. તો પછી ગમે એમને હું ભગવાન છું ને એમને તેમ. કાલે રાતે મારા મંદિરે મીરાને માગવા આવ્યો તો ને. હા પણ એ તમને કેવી રીતે ખબર? કરશન, હજુ મને ના ઓળખ્યો? હા પ્રભુ ઓળખી ગયો. મારી ભૂલ થઈ જાય પ્રભુ, માફ કરો. હું બહુ મોટી મુસીબતમાં છું. હા, એ તો મને બધું ખબર જ છે. હું અહીંયા તારી મદદ કરવા આવ્યો છું. પણ પ્રભુ મેં તમને બોલાવ્યા તમે આવી હો ગયા. કાલે રાતે મારા મંદિરે આવીને કકળતો હતો ને, એટલે મારે આવવું પડ્યું. પણ પ્રભુ તમે આવીને પણ શું કરવાના? તમે મારું મનગમતી વ્યક્તિ તો મને આપ્યું ને. હું બહુ થાકી ગયો છે. મારી વાત સાંભળ. તમારાથી મારી મીરા તો મને અપાય ના. હવે તમે મને શું સમજાવવાના? પેલા મારી સત્યની વાત સાંભળ. મીરાએ તો તને પ્રેમ કર્યો જ નથી, તો આપું ક્યાંથી? પ્રભુ તમારી વાત સાચી, એને મને પ્રેમ કર્યો જ નથી. પણ પ્રભુ મેં તો એના પર ભરોસો કર્યો હતો. એક તારી ભૂલ છે, તું બધા પર વિશ્વાસ કરી દે છે. પણ પ્રભુ મેં શું કરું એ મને ભૂલાતી જ નથી. તને કોણ કે છે ભૂલવાનું? આ કલયુગમાં કોઈને યાદ રાખવું એ બહુ મોટી વાત છે. પણ પ્રભુ એ વ્યક્તિને જો છું ને તો પણ મારી હાલત ખરાબ થઈ જાય છે. તું સ્વીકારી લે. તું એ જેવી રીતે તારી હાથ સ્વીકારી છે એવી રીતે તું સ્વીકારી લે કે એ તારી હતી જ નહીં. પ્રભુ વાત તો તમારી સાચી છે. પ્રભુ તમે એક જ ચપટીમાં બધું કમ્પ્લીટ કરી શકો છો તો મને મારી મીરા આપી દો ને. હા, અમે એક જ ચપટીમાં બધું સરખું કરી શકું છું, પણ જબરદસ્તી આપું અને રે જ નહીં તો આપવાનો મતલબ શું? પ્રભુ તમને તમારી રાધા ના મળી એટલે તમે મને મારી મીરા ના આપીને. જેમ તને પ્રેમ કરવાનો અધિકાર છે એમ મીરાને પણ છે. બધાને પોતપોતાનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર આપ્યો છે, એટલે જબરદસ્તી ના થાય. પણ પ્રભુ મારા જીવનમાં તમે આટલું બધું દુઃખ કમ લખ્યું? હું બધા સાચા માણસની પરીક્ષા લઉં છું, કોઈ એમનો સાથ નથી છોડતો. તું એ મીરાના જૂઠા પ્રેમ માટે તું વિડીયો બનાવવાનું બંધ કરી દીધું. તું તારા સાચા મિત્ર જોડે ઝઘડો કર્યો.
પ્રભુ વાત તો તમારી સાચી છે. તું એ મીરા માટે તારું જીવન બગાડી નાખ્યું. તું એના માટે તું એ બધું જ છોડી દીધું. હું કહું તે હવે કર. હા પ્રભુ, વાત તો તમારી સાચી છે, પણ હવે મારે શું કરવું જોઈએ? રસ્તો હું બતાવીશ, ચાલવું તારે પડશે. પ્રભુ, તમારી બધી વાત મને સમજે છે. હવે તમે જે કહેશો તે કરવા તૈયાર છું. આખી આ જિંદગી તમારા નામ. હવે હું એ જે તને બતાવ્યા રસ્તા પર તું ચાલ. હું તારી મદદ કરવા તૈયાર છું. તું ખાલી મને સાચા દિલથી યાદ કરજે. હું તારી મદદ કરવા માટે તૈયાર છું. જય મારા દ્વારકાધીશ.